મિત્રો જય અંબે, નમસ્કાર, જય શ્રી રામ, જય હિન્દ, જય ભારત. મિત્રો આપણે અત્યારે છીએ અંબાજી માંગલ્ય વનની અંદર છીએ અને સરસ મજાનું જોવાલાયક અદ્ભુત સ્થળ છે માંગલ્ય વન. અહીંયા આવો તો જંગલની સફારી કર્યા જેવો અનુભવ થાય છે મિત્રો. અને અંબાજી મંદિરથી માત્ર 500 મીટરના અંતરે આવેલું આ સરસ મજાનું જોવાલાયક સ્થળ છે. અને તમે ફેમિલી સાથે અંબાજી મંદિરે માતાજીના દર્શન કરવા માટે આવો તો અચૂક આ સ્થળની મુલાકાત લો મિત્રો. અને લગભગ 500 થી 600 મીટરના ઘેરાવામાં ફેલાયેલું આ માંગલ્ય વન છે. અને 2005 આસપાસની અંદર ગુજરાત સરકારે આપણા અત્યારના પીએમ શ્રી નરેન્દ્ર મોદી સાહેબ અહીંના સીએમ હતા જ્યારે ગુજરાતના, ત્યારે આ માંગલ્ય વનની સ્થાપના કરેલી હતી મિત્રો. અને સરસ મજાનું જોવાલાયક અદ્ભુત સ્થળ છે મિત્રો. તેથી ફેમિલી સાથે અચૂક મુલાકાત લો માંગલ્ય વનની. મિત્રો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી. જય અંબે. નમસ્કાર મિત્રો, જય શ્રી રામ. 17/7/2005ની અંદર આપણા અત્યારના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે ગુજરાતના સીએમ હતા ત્યારે આ સ્થળનું ઉદ્ઘાટન કરેલું હતું. અને સ્થળનો ખૂબ સારો એવો વિકાસ થયો છે મિત્રો. પહેલાં કરતાં ખૂબ સારી એવું સ્થળની અંદર પરિવર્તન આવ્યું છે. રિનોવેશનની અંદર ખૂબ સારું કામ કરેલું છે. અને ગુજરાત સરકારનો પણ હું ખૂબ ખૂબ આભાર માનીશ કે આટલું સરસ મજાનું સ્થળ અંબાજીની અંદર સ્થાપિત કર્યું અને એને મેન્ટેન રાખ્યું. મિત્રો આ છે શિવજીની પ્રતિમાઓ. હર હર મહાદેવ મિત્રો. અને મિત્રો આપણે અત્યારે મિત્રો જય શ્રી રામ, જય અંબે. આપણે આપણા વ્લોગને અહીંયા એન્ડ કરીએ છીએ. ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી. અને તમારો નાનો ભાઈ સમજીને વધારેમાં વધારે શેર કરો, સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો, જેથી કરીને આવનારા સમયની અંદર આપણી ચેનલ આગળ વધે તો આપણે ગરીબ માણસોની, નિરાધાર લોકોની સેવા કરી શકીએ, આપણા યુવા વર્ગની સેવા કરી શકીએ અને સારી રીતે આપણે સામાજિક કાર્યોની અંદર આપણે સહયોગ આપી શકીએ. તેથી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી. જય શ્રી રામ, જય શ્રી ગોત્રમાં, જય અંબેમાં, જય શ્રી રામ મિત્રો.